નખત્રાણા પોલીસ। श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री बॉर्डर रेंज कच्छ भुज तथा विकास चुंडा साहेब पोलीस अधीक्षक पश्चिम कच्छ भुज तथा श्री बीबी भगोरा साहेब नायब पोलीस अधीक्षक नखत्राणा विभाग नखत्राणा नाओए पोलीस स्टेशन में दाखल थયેલ ચોરીના વણસોંધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને ચોરી ઇસમને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ મકવાણા સાહેબ નાઓના માર્ગદર્શન અને સૂચના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ રોહા તળેટી ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાસમ ઓસમાણ વાંઢા તથા અનવર ઓસમાણ વાંઢા બંને મૂળ રહેવાસી કાઢવાંડ ખાવડા તાલુકો ભુજ હાલે રહેવાસી કુકમા તાલુકો ભુજવાડાઓ તેમની સાથે અન્ય સાગરીતો સાથે મળી મંદિર ચોરીને અંજામ આપતા હોય જે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી હાસમ ઓસમાણ વાંઢા ઉંમર વર્ષ 31 તેમજ તેઓ ભાઈ અનવર ઓસમાણ વાંઢા ઉંમર વર્ષ 19 બંને મૂળ રહેવાસી કાંઠવાડ ખાવડા તાલુકો ભુજ હાલે રહેવાસી ટ્રાન્સપોર્ટ નગર શેખપીર 3 રસ્તા ભુજવાડાને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે તથા તેમના સાથી મિત્ર રસીદ ઉર્ફે વલો દેસર સમા રહેવાસી નાના દિનારા ખાવડા તાલુકો ભુજવાડો એમ ત્રણેય જણાઓએ સાથે મળી અને મંદિરોમાંથી દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબૂલાત તથા નામઠામવાળા ઈસમોને અટક કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી વણસોંધાયેલ મંદિર ચોરીના ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આ ગુના કામેની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. બેગડિયા સાહેબ નાઓ ચલાવી રહ્યા છે। આરોપી છે હાસમ ઓસમાણ વાંઢા અને અનવર ઓસમાણ વાંઢા બંને મૂળ રહેવાસી કાંઠવાડ ખાવડા તાલુકો ભુજ હાલે રહેવાસી ટ્રાન્સપોર્ટ નગર શેખપીર 3 રસ્તા ભુજ। આ બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે રસીદ ઉર્ફે વલો ડેસર સમા રહેવાસી નાના દિનારા ખાવડા તાલુકો ભુજ આ આરોપી પકડવાનો બાકી છે। આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ આશાપુરા માતાજીનું મંદિર રોહા ફોર્ટ ખાતે મંદિરની દાનપેટીમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 500 જીજામાની દરગાહ રોહા ફોર્ટ દરગાહની દાનપેટીમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 3500 ગાત્રાળ માતાજીનું મંદિર ભુજ નલિયા હાઈવે રોડ પર આવેલ મંદિરની બાજુમાં રહેલા ઓરડામાંથી રોકડા રૂપિયા 14000 ચોરીમાં ગયેલો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત રૂપિયા 5000 ચોરીમાં ગયેલો હેડફોન તથા મોબાઈલ કેબલ તેમજ આરોપીના કબજામાંથી મળી આવેલો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત રૂપિયા 5000 અને આરોપી અનવર વાંઢાનું આધાર કાર્ડ નંબર 1 અને રોકડા રૂપિયા 18000 તથા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત રૂપિયા 10000 આમ કુલ કિંમત રૂપિયા 28000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મજકૂર આરોપીઓ ડ્રાઇવિંગ તથા નાનું મોટું કામ માટે બહાર ગામ જઈ રેકી કરી મંદિર તેમજ ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે ત્યારે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ મકવાણા સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. બેગડિયા સાહેબ તથા એમ.વી. સામડા સાહેબ તથા એએસઆઈ જયંતિભાઈ માજીરાણા તથા સબીરભાઈ બાયડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ ગઢવી તથા મિત કુમાર પટેલ તેમજ આઈટી એક્સપર્ટ જીગરભાઈ પુરોહિત એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈને આ સફળ કામગીરી કરેલ છે।